કેફી કપ સિરપના ગેરકાયદેસર જથ્થા સાથે આ ઈસમને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધો છે. આરોપીનું નામ પ્રવીણભાઈ રાજાભાઈ કલસરિયા છે, જેને ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમે ટોપ 3 સર્કલથી લીલા સર્કલ વચ્ચે શિવ લેબોરેટરી પાસે રોડ ઉપરથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જે બાદ તેની તલાશી લેતા તેની પાસેથી કોઈ પણ પાસ પરમિટ કે લાયસન્સ વગર વેચાણ કરવાના હેતુથી રાખેલી કોળીન ફોસ્ફેટ યુક્ત માદક કપ સિરપની કુલ 89 બોટલો મળી આવી હતી. ત્યારે હાલ પોલીસે આરોપી પાસેથી કેફી કપ સિરપની બોટલો, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા 44,026નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો સિહોરના કેવટ ગુરડિયા નામના વ્યક્તિ મારફતે વિકાસ કુરિયર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ અંગે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.